મારા લગ્નના 5 વર્ષ પછી મારી સાસુએ મને ઝેર આપ્યું, કારણ કે મને હજુ સુધી કોઈ સંતાન હતું નહીં. મારા પતિ ઘરે આવતાની સાથે જ મને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરે મારા પતિ પર પોલીસ કેસ કરીને આરોપ લગાવીને તેમને જેલમાં મોકલી દીધા અને મારા સાસુ કંઈ કરી શક્યા નહીં. અને જ્યારે હું હોશમાં આવી ત્યારે હું ડૉક્ટરનો ચહેરો જોઈને ચોંકી ગઈ, કારણ કે તેણે જે કર્યું ને તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. મારું નામ રચના છે. આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે તમારા હૃદયને ધ્રુજાવી દેશે, કારણ કે કેટલીક વાર જીવનમાં આપણને એવા માર્ગ પરથી મદદ મળે છે ને જ્યાં આપણને કોઈની મદદની અપેક્ષા પણ નથી રાખતા. 20 વર્ષની હતી અને મારા જીવનમાં ખુશ હતી, કારણ કે બધું બરાબર ચાલી રહ્યું હતું. ગરીબોને ખૂબ મદદ કરવાની મારી આદત હતી. હું કોઈને મુશ્કેલીમાં જોઈ શકતી ન હતી. ખબર નહીં કેમ બીજાને તકલીફમાં જોઈને હું તેની તકલીફો સારી રીતે સમજી લેતી. લગ્ન પહેલાં હું શાળામાં નોકરી કરતી હતી. મારી મા દુનિયામાં ન હતી. હું 12 વર્ષની હતી ત્યારે તે મને આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા. મારા પિતા હતા જેનો પોતાનો મોટો બિઝનેસ હતો. અમારા જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી. બાળકોને કામ કરવું અને ભણાવવું એ મારો શોખ હતો. હું કોઈ મજબૂરીને કારણે આ કામ ન કરતી હતી, પરંતુ અમારો શોખ હતો. મારાથી મોટો એક ભાઈ હતો જેણે હજી લગ્ન કર્યા ન હતા, પણ પિતા તેના માટે છોકરી શોધી રહ્યા હતા. મારા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા. મેં મારા પિતાને મારા લગ્ન કરવાની સખ્ત મનાઈ કરી, કારણ કે હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. મેં હમણાં જ મારો અભ્યાસ પૂરો કર્યો અને હવે હું થોડો સમય કામ કરીને મારા સપના અને મારા જુસ્સાને પૂર્ણ કરવા માંગુ છું. મારા પિતાએ શરૂઆતથી જ મારી દરેક વાતને મહત્ત્વ આપ્યું હતું. પપ્પાએ મારા ભાઈ માટે સારી છોકરી શોધી કાઢી અને આ રીતે મારા ભાઈના લગ્ન પણ થઈ ગયા. જ્યારે ભાભી ઘરે આવી ત્યારે હું ખૂબ ખુશ હતી. મેં વિચાર્યું કે મને કોઈ સાથી મળી જશે, પણ ભાભી તેની જ દુનિયામાં મગન હતી. તેને ક્યારેય મને સમજવાની કોશિશ કરી નહીં. પપ્પા મોટા ભાગે તેમના ધંધામાં વ્યસ્ત હતા, જ્યારે ભાઈ પણ પિતા સાથે કામમાં વ્યસ્ત હતા. હું પણ મારી શાળાએ જતી હતી, પરંતુ એક દિવસ શાળાએથી પરત ફરતી વખતે મને એક માસૂમ છોકરી મળી જે ખૂબ રડી રહી હતી. બિચારી છોકરી રસ્તાની બાજુમાં બેઠી હતી અને હું ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી. જ્યારે મારી નજર રસ્તાના કિનારે બેઠેલી છોકરી પર પડી, તે 15 વર્ષની હતી અને જોવામાં ખૂબ જ સુંદર હતી. હું મારી કારમાંથી નીચે ઉતરી અને છોકરીની નજીક ગઈ અને તેને પૂછ્યું કે શું થયું, રસ્તા પર બેસીને કેમ રડે છે? તો તેણે કહ્યું કે મને ભૂખ લાગી છે. બહેન, મને ખૂબ ભૂખ લાગી છે. મારી મા દુનિયામાં નથી. મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા અને મારી બીજી માતાએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મારા પિતાની સામે મારી સોતેલી માં મારી સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરે છે, પણ તેની પાછળ તે મારને પોતાની દુશ્મન માને છે. મારા પિતા મારી દરેક વાતને મહત્ત્વ આપે છે. હકીકતમાં કેટલાક દિવસોથી મારા પિતા નોકરી માટે બીજા શહેરમાં ગયા છે. મારી સોતેલી માં મને ઘરનું બધું કામ કરાવે છે. જ્યારે મને અભ્યાસ કરવાનો અને ડૉક્ટર બનવાનો શોખ છે, તે નથી ઈચ્છતી કે હું શાળાએ જાઉં. મારા પિતાએ મને સારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. મારી સોતેલી માં મને કહે છે કે ભણવાની જરૂર નથી, ઘરે રહેવાની અને ઘરના કામ કરવાની જરૂર છે, પણ હું ઘરના બધા કામો કરું છું અને મારો અભ્યાસ છોડી શકતી નથી. જ્યારથી મારા પિતાએ આ શહેર છોડ્યું ત્યારથી તેમણે મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. હું સવારે વહેલા ઉઠીને ઘરના તમામ કામકાજ કરું છું અને મારી સોતેલી માતાને સૂવા મૂકીને સ્કૂલે જાઉં છું, પણ જ્યારે શાળાએથી પાછી ઘરે જાઉં છું ત્યારે મારી સોતેલી મા મને ખૂબ માર મારે છે. કહે છે કે તને મનાઈ કરી છે છતાં તું શાળાએ કેમ જાય છે? તું સ્કૂલે જઈશ તો હું તને ખાવા માટે કંઈ નહીં આપું. અત્યારે હું ભૂખી છું, પણ મારે ભણીને સક્ષમ બનવું છે. છેલ્લા 3 દિવસથી મારી સોતેલી માતાએ મને ખાવા માટે કંઈ આપ્યું નથી. હું આ રીતે ભૂખી અને તરસી શાળાએ જાઉં છું. આજે શાળામાં ભૂખને કારણે મને ખરાબ લાગતું હતું. હું પગપારા મારા ઘરે જતી હતી, પરંતુ ભૂખને કારણે હું ચાલી પણ શકતી નથી. તેથી હું અહીં રડું છું. મેં તે છોકરીને કહ્યું, ચિંતા ન કર, તું મારી સાથે આવ, હું તને ખવડાવીશ. મેં જે કહ્યું તે સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. હું તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને ત્યાં ગયા પછી મેં તેને સારું ભોજન ખવડાવ્યું. તે છોકરી મને વારંવાર પ્રાર્થના કરતી હતી અને કહેતી હતી કે બહેન, ભગવાન તમારું ઘણું ભલું કરે. તમે આજે મને મદદ કરી છે, ભગવાન હંમેશા તમારી મદદ કરશે. પરંતુ આ કહેતી વખતે અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, શું થયું? હવે તું કેમ રડે છે? હવે તે પૂરતું ભોજન કરી લીધું છે, તો હવે તારા ચહેરા પર સ્મિત કર અને તારા અભ્યાસમાં ધ્યાન આપજે. તે છોકરી કહેવા લાગી કે બહેન, આજે તમે મને મદદ કરી છે. મારી સોતેલીમાં રોજ મારી સાથે આવું જ કરે છે. હવે જો હું ઘરે જઈશ તો તે મને શાળાના યુનિફોર્મમાં જોઈને ફરીથી ગુસ્સે થઈ જશે અને મને ફરીથી ખાવા માટે કંઈ નહીં આપે. મારું જીવન આમ જ ચાલશે. ફક્ત ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પિતા જલ્દી ઘરે પાછા આવે, કારણ કે પિતા ઈચ્છે છે કે હું ભણું અને સક્ષમ બનું. મારી સોતેલી માં તેની સામે ખૂબ સારી રીતે વર્તન કરે છે,
પણ તેની પીઠ પાછળ તે મને ઘરની નોકરાણી બનાવી રાખે છે. જ્યારે મેં કહ્યું કે તું તારી સોતેલી માતાની ફરિયાદ તારા પિતાને કેમ નથી કરતી, તું આ બધું ચૂપચાપ કેમ સહન કરે છે, ત્યારે તેણે કહ્યું કે દીદી, તમે મારી સોતેલી માતાને ઓળખતા નથી. મેં ઘણી વખત મારા પિતાને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ બદલામાં તેમણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. હું બધું સહન કરી રહી છું, પરંતુ કોઈ પણ રીતે મારું સ્વપ્ન પૂરું કરવા માંગુ છું. બહેન, તમે જુઓ, એક દિવસ હું એક મહાન ડૉક્ટર બનીશ, પછી ભલે ગમે તે થાય, હું ચોક્કસ સંજોગો સામે લડીશ અને મારું સપનું પૂરું કરીશ. ભલે મારે તેના માટે મારી સોતેલી માતાના તમામ અત્યાચારો સહન કરવા પડે. જે જુસ્સો મેં તે છોકરીની આંખોમાં તેના સપનાને પૂરો કરવા માટે જોયો હતો, કદાચ આ જુસ્સો આપણા સમાજની દરેક છોકરીઓમાં આવી જાય તો આપણને આપણા સપનાને પૂરા કરતાં કોઈ રોકી નહીં શકે. અમે બંને આ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક મારો મોબાઈલ રણકવા લાગ્યો. મેં જોયું કે મારા ઘરેથી મને કોલ આવી રહ્યા છે. મેં તે છોકરીને કહ્યું કે જો તારી ઈચ્છા હોય તો તું અહીં બેસીને કંઈક ખાઈ લેજે, હું બિલ ભરી દઈશ, પણ હવે મારે જવું પડશે. હું પણ એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરું છું. મને બાળકોને ભણાવવાનો પણ ખૂબ શોખ છે. હું મારા ઘરે જતી હતી, મને ઘરે પહોંચવામાં મોડું થયું, તેથી મારા ઘરેથી ફોન આવે છે. આટલું કહીને હું પહેલી છોકરી પાસેથી ઊભી થઈ. બીજા દિવસે ફરી મેં એ જ છોકરીને રસ્તાની બાજુમાં મોઢું લટકાવેલી જોઈ. હું ફરી તેની પાસે ગઈ અને તેનો ચહેરો જોઈને સમજી ગઈ કે બિચારી આજે ફરી ભૂખી છે. આજે મેં તેને બહારનો ખોરાક ખવડાવ્યો નહીં, કારણ કે દરરોજ બજારનું ખાવાનું ખાવાથી વ્યક્તિ બીમાર થઈ જાય છે. આજે મેં તેને મારા ભાગનું ટિફિન આપ્યું, પછી તેણે ખાધું. આજે પણ તે મને ખૂબ આશીર્વાદ આપી રહી હતી, કારણ કે આજે પણ મેં તેને ટિફિન આપ્યું હતું. મને ભૂખ નહોતી લાગી, તેથી મેં શાળાએ મારું લંચ પૂરું ન કર્યું. હું ઘરે જઈને ભોજન કરી શક્યું હતું, પરંતુ આ ગરીબ છોકરીનું પેટ ભોજન ન લેવાની સજા આપવામાં આવી, કારણ કે તે ભણતી હતી. મને ખબર નથી કે આ દુનિયામાં કેવા લોકો છે. આજે પણ તે છોકરીઓને પેટ ભરીને ભોજન લીધું. ઘણા દિવસો આમ જ વીતી ગયા. રોજ સવારે અમારા ઘરની નોકરાણી મને ટિફિન આપતી, જે હું સ્કૂલે ગયા પછી ખાતી ન હતી, કારણ કે હું એ છોકરી વિશે વિચારતી હતી. હું તેના માટે ખાવાનું રાખતી હતી, અને પછી રાજામાં ઘરે પરત ફરતી વખતે જો હું તે છોકરીને રસ્તાના કિનારે બેઠેલી જોતી તો હું તેને મારું ખાવાનું આપતી, કારણ કે હવે તે પણ મારી રાહ જોતી હતી. તેને મારી પાસેથી અપેક્ષા હતી કે મારા આગમન પર તેને ભરપૂર ભોજન મળશે. મારું જીવન પણ આવી જ રીતે પસાર થઈ રહ્યું હતું. મને ભાભીની બહુ પડી ન હતી, કારણ કે ભાભી અમીર પરિવારની હતી અને ખૂબ જ બગડેલી અને અહંકારી છોકરી હતી. તેથી તે પોતાની સામે કોઈને કંઈ પણ માનતી ન હતી. મારી ભાભીને આવ્યા પછી મારો ભાઈ પણ બદલાઈ ગયો. આમ છતાં મારા જીવનમાં કોઈ ફરક ન પડ્યો, કારણ કે મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા. પણ એક દિવસ મારા જીવનમાંથી ખુશીનો અંત આવવાનો સમય આવી ગયો હતો, કારણ કે મારા પિતાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને હું તે સમયે શાળામાં હતી. બાળકોને એક અગત્યની વાત સમજાવી રહી હતી, આથી મારો મોબાઈલ સાયલેન્ટ હતો. મને ઘરેથી ઘણા બધા કોલ આવી રહ્યા હતા, પરંતુ મોબાઈલ સાયલેન્ટ હોવાથી હું કોલ ઉઠાવી શકી નહીં. મારો વર્ગ પૂરો થતાં જ મેં મારા મોબાઈલ તરફ જોયું. મારા ફોન પર ઘણા બધા મિસ કોલ હતા. તે જોઈને હું દંગ રહી ગઈ. મેં ફોન કર્યો કે તરત જ મને ખબર પડી કે મારા પિતાની તબિયત ખૂબ જ બગડી ગઈ છે. તેથી હું ઝડપથી મારા ઘરે જવા નીકળી ગઈ, અને ઘરે પહોંચ્યા પછી મને ખબર પડી કે પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તરત જ હોસ્પિટલમાંથી ઘરેથી નીકળી ગઈ, અને જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યારે મને ખબર પડી કે મારા પિતાનું હમણાં જ અવસાન થયું છે, અને તેઓ મને યાદ કરતા આ દુનિયા છોડી ગયા. તે દિવસે મારા જીવનનો સૌથી ભયંકર દિવસ હતો, કારણ કે તે દિવસથી મારા જીવનમાં ખરાબ સમય આવવા લાગ્યો. હું મારા પિતાના અવસાન પર ખૂબ રડી, કારણ કે મારા પિતા જ હતા જેમણે મને મા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો. પોતાના ધંધામાં ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ તેમણે દીકરીને પ્રેમ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ભાભીને આવ્યા પછી ભાઈએ બહેન તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ મારા પિતા મારી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખનારા હતા, અને આજે મારી આટલી કાળજી રાખનાર વ્યક્તિ મારાથી અલગ થઈ ગઈ. મારા પિતાના અવસાનથી મને લાંબા સમય સુધી આઘાત લાગ્યો હતો, જેના કારણે મેં શાળાએ જવાનું બંધ કરી દીધું હતું, અને હવે હું મોટે ભાગે ઘરે જ રહેતી. મારા ચહેરા પરથી હાસ્ય સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હતું, કારણ કે મારા પિતાના મૃત્યુનો આઘાત સીધો જ મારા હૃદય પર પડ્યો હતો. રોજ મારા પપ્પાને યાદ કરીને રડતી હતી. જ્યારે મારી ભાભીએ જોયું કે હું આખો દિવસ મારા રૂમમાં બંધ રહું છું, ત્યારે તેણે તેના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું, કારણ કે હવે તેમને રોકવા માટે કોઈ ન હતું. પિતાના અવસાન થોડા દિવસો પછી ભાઈએ ફરીથી ઓફિસ જવાનું શરૂ કર્યું, અને હું પિતાના આઘાતને મારા હૃદયમાં રાખીને રૂમમાં બંધ રહેતી. ભાભીને કંઈ કહેવાવાળું કોઈ ન હતું. ભાભી તેના મિત્રોને પોતાના ઘરે બોલાવતી, એટલે જ નહીં પણ ઘણી બધી પાર્ટીઓ પણ કરતી. એક દિવસ હું મારા રૂમમાં હતી
ત્યારે મને મોટેથી ગીતોનો અવાજ સંભળાયો અને અવાજ અમારા ઘરમાંથી જ આવતો હતો. જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ભાભી તેના મિત્રો સાથે ગીતો વગાડીને હોલમાં ડાન્સ કરી રહી હતી. હું તરત જ લોકો પાસે ગઈ અને મ્યુઝિક સિસ્ટમ પર જોરથી હાથ માર્યો, જેના કારણે તે બંધ થઈ ગયું. મેં મારી ભાભીને કહ્યું કે ભાભી, તમને શરમ નથી આવતી? પિતાના અવસાનને થોડા દિવસો જ થયા છે અને તમે અહીં તમારા મિત્રોને બોલાવીને પાર્ટી કરો છો. મારી ભાભી કહેવા લાગી, શું હું તારા પિતાના મૃત્યુનું દુઃખ તારી જેમ મારા હૃદયમાં રાખું? તે તારા પિતા હતા, મારા પિતા નહીં. મેં મારી ભાભીને પૂછ્યું, તમે આવી વાત કેમ કરો છો? પપ્પા તમારા સસરા હતા, તેઓ હંમેશા તમને વહુ નહીં પણ દીકરી માનતા હતા. તમારે પપ્પા માટે આવા શબ્દો ન બોલવા જોઈએ. જો ભાઈને આ વાતની ખબર પડે તો ભાઈ તમારી સાથે કેટલો ગુસ્સે થશે તે તમે જાણો છો. ભાભી કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરો, હું તેમને આ વાત જાતે કહીશ અને હા, ભવિષ્યમાં તમે મારી કોઈ વાતમાં દખલ કરવાનો પ્રયાસ કરશો તો તમારા માટે મારાથી વધુ ખરાબ કોઈ નહીં હોય. જ્યારે મેં ભાભીના હાથ તરફ જોયું તો હું એ જોઈને સદબદ થઈ ગઈ. તેમના હાથમાં ડ્રિંકનો ગ્લાસ હતો, જ્યારે તેના બીજા બધા મિત્રોના હાથમાં પણ ડ્રિંકના ગ્લાસ હતા. મને આશ્ચર્ય થયું અને કહ્યું, ભાભી, તમે અમારા ઘરમાં દારૂ પીઓ છો? અમારા ઘરમાં ક્યારેય કોઈએ આવું પીધું નથી. તેને કહ્યું કે તમારા ઘરમાં કોઈએ પીધું નથી, પરંતુ હું શરૂઆતથી જ પીઉં છું. જ્યારે મેં તેના હાથમાંથી ગ્લાસ છીનવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા મોઢા પર જોરથી થપ્પડ મારી અને નોકરને બળજબરીથી મને રૂમમાંથી બહાર મોકલવાનું કહેતા તેણે કહ્યું કે આજે હું તારી સારવાર ચોક્કસ કરીશ, તારા ભાઈને આવવા દે. હું મારા રૂમમાં ગઈ અને ખૂબ રડી. હું સારી રીતે જાણતી હતી કે મારી ભાભી ખૂબ ખરાબ છે, પરંતુ તે એટલી ખરાબ અને બગડેલી હતી કે તે અમારા ઘરની અંદર ડ્રિંક કરતી હતી અને તેના મિત્રો સાથે ડાન્સ કરતી હતી. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. રાત્રે જ્યારે ભાઈ આવ્યો તો તેણે હંગામો મચાવ્યો. હંગામો સાંભળીને હું મારા રૂમમાંથી બહાર નીકળી કે તરત જ ભાઈએ કહ્યું કે આજે તે મારી પત્નીનું તેના મિત્રો સામે અપમાન કર્યું છે. મેં જોયું તો ભાભીની આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, ભાઈ, મેં તેનું અપમાન નથી કર્યું. તો ભાઈએ કહ્યું, જુઓ, તારી ભાભી, હું ઓફિસેથી આવ્યો છું ત્યારથી રડે છે અને તેના મિત્રોએ પણ મને ફોન કરીને કહ્યું હતું કે તમારી બહેન ખૂબ જ ખરાબ સ્વભાવની છે. આજે તેણે બધાની સામે તારી પત્ની પર હાથ ઉપાડ્યો. મને કહે કે તે પણ જૂઠું કહે છે. મારા ભાઈની વાત સાંભળીને મને આઘાત લાગ્યો કે ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો હતો ત્યારે હું તેના પર હાથ કેવી રીતે ઉપાડી શકું? પણ હું સમજી ગઈ કે આ બધું મારી ભાભીને સંયમ રાખવાની સજા છે. ભાઈ તે દિવસે નક્કી કરી લીધું હતું કે તે મારા લગ્ન કરશે અને એવું જ થયું. ભાભી મને ઘરમાંથી કાઢી મૂકવામાં સફળ થયા. મારા લગ્ન થઈ ગયા. હું મારા સાસરે આવી. મને ખબર ન હતી કે મારા લગ્ન કોની સાથે થયા છે, પરંતુ જે ઘરમાં મારા લગ્ન થયા છે, જો મારા પિતા હૈયા તો તેઓ ક્યારેય આવા પરિવારમાં મારા લગ્ન ન થવા દેત, કારણ કે આ મધ્યમ વર્ગના લોકો હતા. મારી સાથે દુશ્મની ઠાલવવા માટે મારી ભાભીએ જાણી જોઈને કહ્યું હતું કે તારા જ્યાં લગ્ન કરીશ ત્યાં તું ખુશ નહીં રહે. મારા સાસરિયાના ઘરે મારા પતિ સિવાય તેની મા અને તેનો નાનો ભાઈ પણ હતો. અમારી પાસે ભગવાનને આપેલું બધું હતું, પરંતુ તેમ છતાં મારા ભાઈએ સાદગીથી મારા લગ્ન કર્યા. દહેજમાં પણ કંઈ આપ્યું નહીં. જ્યારે હું લગ્ન કરીને આ લોકોના ઘરે આવી ત્યારે મારા પતિ મારી સુંદરતાના વખાણ કરતા હતા. તેમને જોઈને એવું લાગતું કે તે મને પ્રેમ કરે છે, પરંતુ મારા સાસુના ઈરાદા ખરાબ હતા. જેઓ દરેક વાતમાં મને ટોણા મારતા હતા કે આટલા મોટા પરિવારની દીકરી હોવા છતાં તું અમારા ઘરે ખાલી હાથે આવી છે. હું તેમને સમજાવવાની કોશિશ કરતી કે જો દીકરીઓના હાથમાં લગ્ન કરવાની પસંદગી હોય તો તેઓ તેમની ઈચ્છા પ્રમાણે લગ્ન કરે છે. મારા પરિવારની ઇજ્જત બચાવવા માટે મેં મારા ભાઈની ઈચ્છા મુજબ લગ્ન કર્યા છે. આ બાબતે મારી સાસુ મને ખૂબ ગાળો આપતા હતા કે તમે મોટા પરિવારની દીકરીઓ આવું બોલો છો, પરંતુ તમે તમારા હિસ્સાનું દહેજ લાવો ત્યારે જ તમને આ ઘરમાં શાંતિથી રહેવાનો અધિકાર મળશે. મેં મારી સાસુને કહ્યું કે હું તમારી વાતનો અર્થ સમજી શકી નહીં. તેણે કહ્યું કે તમે જાણો છો કે અમે ગરીબ લોકો છીએ. મારા બંને પુત્રો મજૂર છે. હું તમને મારા પુત્ર માટે મારી વહુ તરીકે આ ઘરમાં લાવી હતી, જેથી તમારા આવવાથી ઘણું દહેજ આવશે અને તમારો પરિવાર પણ દહેજમાં થોડી રકમ આપશે, જેથી મારો પુત્ર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. પણ તું તો અહીં ખાલી હાથે આવી છે. હવે મને કહે કે અમારો પરિવાર કેવી રીતે ટકશે? તારી ભાભીએ મને ખાતરી આપી હતી કે તે તેની નણંદને દહેજ તરીકે ઘણી બધી ચીજ વસ્તુઓ અને મોટી રકમ આપીને મોકલી દેશે, પરંતુ તારી ભાભી બહુ ચાલાક અને જૂઠું બોલતી સ્ત્રી નીકળી. તેણે તને અમારા ઘરે ખાલી હાથે મોકલી. હું ઈચ્છું છું કે તું તારા માતા પિતાના ઘરે જા અને ત્યાં ગયા પછી તારા ભાઈને કહે કે તને તારા હિસ્સાનું દહેજ આપે. મેં કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું એટલી ખરાબ નથી કે હું એ લોકો પાસે જઈને મારા દહેજના પૈસા માંગું. બસ હું જે રીતે અહીં આવી છું તે ઘણું છે.
મારી સાસુએ મારા વાળ પકડીને કહ્યું, તો પછી આ ઘરમાં તને ખાવાનું પણ નહીં મળે અને તને પણ આ ઘરમાં વહુ બનવાનો અધિકાર તો જ મળશે જો તું અમને પૈસા લાવી આપીશ. મેં મારા સાસુને કહ્યું કે તમને મને કંઈ કહેવાનો અધિકાર નથી. મારા પતિ સાથે અંગે આ વાત કરીશ. મારા સાસુ કહેવા લાગ્યા કે તમે જેની સાથે ઈચ્છો તેની સાથે વાત કરી શકો છો, પણ તમે મને મારા પુત્રના ધંધાના પૈસા આપો. હું નથી ઈચ્છતી કે મારો પુત્ર આખી જિંદગી મજૂર તરીકે વિતાવે. મારા સાસુની વાતથી મને ઘણું દુઃખ થયું અને હું ખૂબ રડી. તેણીએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને ઘરના બધા કામ કરવા માટે અને બધા લોકો સામે અપમાનિત કરી. જો મહોલ્લાની કોઈ સ્ત્રી આવીને તેની પાસે બેસે અને કહે કે તું બહુ નસીબદાર છે, તને આટલા અમીર પરિવારમાંથી વહુ મળી છે, તે ખૂબ જ સુંદર અને ભણેલી પણ છે, તો તે કહેતી કે તેની સુંદરતા પર ન જાય. તે અમીર પરિવારની હોવા છતાં તેના ભાઈ એમને દહેજમાં બીજું કંઈ આપ્યું નથી. જ્યારે મેં મારા યુવાન પુત્રને તેના હાથમાં સોંપી દીધો છે, તેના બદલામાં તેના પતિને મદદ કરવી જોઈએ. તે હજી પણ કારખાનામાં કામ કરે છે. જો તેની ઈચ્છે તો તે તેના ભાઈ પાસેથી થોડા પૈસા લાવી શકે છે અને અમને આપી શકે છે, જેથી મારો દીકરો પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. પરંતુ તેને ખબર નથી કે તેનો પતિ મુશ્કેલીમાં છે. મારી સાસુની બધી વાત ચૂપચાપ સાંભળતી હતી. મને પસ્તાવો થતો હતો કે મારી ભાભીએ મારી સાથે આવું કેમ કર્યું. મને યાદ છે જ્યારે ભાઈ ગુસ્સે થતો હતો ત્યારે ભાઈએ ભાભીને કહ્યું કે તેના માટે સારો સંબંધ શોધો. હું તેના જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે પિતાના અવસાન પછી બહેનના લીધે અમારા લગ્ન જીવનમાં ઝેર ફેલાય. ભાઈને લાગ્યું કે હું તેની અને ભાભી વચ્ચેનો સંબંધ બગાડવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ વાસ્તવમાં તેણે મારું આખું જીવન બરબાદ કરી દીધું હતું. જ્યારે મેં મારા પતિને તેના માતાએ જે કહ્યું તે કહ્યું ત્યારે મારા પતિ કહેતા હતા કે મારી માં કંઈ ખોટું નથી કહેતી. જો તમે મારા વ્યવસાય માટે તમારા ભાઈ પાસેથી થોડા પૈસા લો છો તો તેમાં કંઈ ખોટું નથી. તે તમારો અધિકાર છે. આખરે તમે તે લોકો પાસેથી તમારા પોતાના પૈસા માંગી રહ્યા છો, કારણ કે તેઓ તમને દહેજમાં પણ કંઈ આપ્યું નથી. મેં મારા પતિને કહ્યું, તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું ત્યાં તેની પાસે પૈસા માંગું? તે સારું નહીં લાગે. તેણે કહેવાનું શરૂ કર્યું કે આ તમારી છોકરીઓની સમસ્યા છે. તમે મારી માતાને જોઈ નથી? તેણે મારા પિતા માટે કેટલા બલિદાન આપ્યા છે, અને તમે મારા વ્યવસાય માટે તમારા ભાઈ પાસેથી પૈસા માંગી નથી શકતા. મારા પતિ આ બાબતે મારા પર ગુસ્સે થવા લાગ્યા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા અને પછી મારી સાસુએ તેના નાના પુત્રના લગ્ન નક્કી કર્યા અને તેણે મારી નણંદના લગ્ન પણ અમીર પરિવારમાં નક્કી કર્યા. મારા સાસુએ છોકરીના પરિવારને કહ્યું હતું કે તેની મોટી વહુ પણ ખૂબ જ અમીર પરિવારની છે. તેણે બળજબરીથી તેમની સાથે બડાઈ કરી હતી. જ્યારે મારા દિયરને પણ આ છોકરી ખૂબ પસંદ હતી. મારા દિયરનો સંબંધ નક્કી થઈ ગયો હતો. મારી સાસુને ખૂબ ગર્વ હતો કે ભાવિ પુત્રવધુ બહુ મોટું દહેજ લાવશે. મારી સાસુ મને દિવસ રાત તોણા મારતી હતી. જ્યારે મારા પતિ પણ મારી સાથે વાત કરતા ન હતા અને મારાથી દૂર રહેતા હતા. આ ઘરમાં મારી સ્થિતિ નોકરાણી જેવી હતી. હું હંમેશા મારા ભાગ્ય પર રડતી. પછી એક દિવસ હું કંટાળી ગઈ અને મારા ભાઈ પાસે મારા પતિના ધંધાના પૈસા માંગવા ચાલી ગઈ. હું ત્યાં ગઈ ત્યારે મારી ભાભીનું વર્તન મારી સાથે બિલકુલ સારું ન હતું. પણ પછી મેં મારી ભાભીને અવગણીને મારા ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં મારા ભાઈને આખી વાત કહી ત્યારે મારા ભાઈએ કહ્યું કે મને માફ કરજે, હું તને પૈસા આપી શકીશ નહીં, કારણ કે તારી સાસુ લાલચી સ્ત્રી છે. જો હું આજે તને પૈસા આપું તો તારી સાસુ પ્રોત્સાહિત થશે. તે તને કહેશે કે તે તું ફરીથી તારા ભાઈ પાસે પૈસા માંગ. આવું કહીને તે તને અહીંયા મોકલ્યા કરશે. તે પોતાની મહેનતથી પોતાનું બિઝનેસ સેટ કરી શકે છે. જરૂરી નથી કે અમે તેને પૈસા આપીશું તો જ તે પોતાનું બિઝનેસ સેટ કરશે. મેં મારા ભાઈને કહ્યું કે તમે લોકોએ મારા લગ્ન કરતી વખતે આ વિશે વિચારવું જોઈતું હતું. તમે મારા લગ્ન એવા પરિવારમાં કેવી રીતે કર્યા જ્યાં બધા લોભી છે? મારો ભાઈ કહેવા લાગ્યો કે તારું ભાગ્ય ત્યાં જોડાયેલું છે. મેં કહ્યું, ના ભાઈ અને ભાભી, અને તે મારી પાસેથી બદલો લીધો છે. કોણ જાણે કયા જન્મનો બદલો લીધો છે. જો પપ્પા જીવતા હોત તો તે આવું ન થવા દેત. તો હું ગુસ્સામાંથી ત્યાં ઉઠી ગઈ હતી, કારણ કે હવે મને મારા ભાઈ પાસેથી કોઈ અપેક્ષા ન હતી અને મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય હું આ લોકોની પાસે મદદ માંગવા ક્યારેય નહીં આવું. પછી ભલે ગમે તે થાય. જ્યારે હું શરમ અનુભવતી ઘરે આવી ત્યારે મારા સાસુએ મને પૂછ્યું કે શું થયું, હું પૈસા નથી લાવી? જ્યારે તેને મારો લટકતો ચહેરો અને ખાલી હાથ જોયા ત્યારે તેણે કહ્યું, યાદ રાખ, તને આ ઘરમાંથી બહાર કાઢવામાં વધુ સમય નહીં લાગે. હું ચૂપ રહી, કારણ કે હું આનાથી વધુ કંઈ કરી શકતી ન હતી. મારા પ્રત્યે બધાનું વર્તન ખૂબ જ ખરાબ હતું. મારા દિયરના લગ્નની તૈયારીઓ ઘરમાં ચાલી રહી હતી, જેના કારણે ઘરનું કામ ઘણું વધી ગયું હતું અને મારી સાસુએ બધા કામનો ભાર મારા પર નાખી દીધો. પછી મારા દિયરના લગ્ન થઈ ગયા અને મારી દેરાણી અમારા ઘરે આવી ગઈ. તે તેની માતાના ઘરેથી ઘણું દહેજ લાવી હતી. તે દિવસથી આ ઘરમાં મારું વધુ ને વધુ અપમાન થવા લાગ્યું અને પછી થોડી જ વારમાં મારા લગ્નને 10 વર્ષ વીતી ગયા. પરંતુ મારા જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહી.
કારણ કે મારી સાસુ મારી દેરાણીને વધુ મહત્ત્વ આપવા લાગી. દેર પણ તેની પત્નીના પલ્લુ સાથે બંધાયેલો હતો. પતિ મને ક્યારેય એટલો પ્રેમ કર્યો ન હતો જેટલો મારો દિયર તેની પત્નીને પ્રેમ કરતો હતો. આજે મને ખ્યાલ આવી રહ્યો હતો કે જેની પાસે પૈસા છે તેનું કેટલું મહત્ત્વ છે. મારી સાસુ અને દેરાણી આખો દિવસ ઘરમાં આરામ કરતા અને એકબીજા સાથે મજાક કરતા અને નોકરાણીની જેમ હું આવી ગરમીમાં આખો દિવસ ઘર સાફ કરતી અને ઘરની સાફ સફાઈ અને વાસણો પણ કરતી. આ લોકો પથારીમાં પણ જમવાનું માંગતા. હું મારા પતિને જોઈને મારા પ્રેમ માટે તરપી જતી હતી, કારણ કે જ્યારે પણ તે ઘરે આવતા ત્યારે મને જોઈને ઇગ્નોર કરતા હતા. આ બધા લોકોએ કહ્યું કે જો હું મારા ભાઈ પાસેથી મારા પતિના વ્યવસાય માટે પૈસા લાવીશ તો તેઓ મને આ ઘરમાં મહત્ત્વ આપવા લાગશે. પણ હવે આટલા વર્ષો પછી આ લોકોને પણ ખબર પડી ગઈ હતી કે મને પૈસા આપવાવાળું કોઈ નથી. આ લોકો પૈસા માંગવા પર ચૂપ થઈ ગયા હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓથી હટ્યા ન હતા. હું મારા ભાઈ સામે ફરી ઝૂકવા માંગતી ન હતી. જ્યારથી મારી દેરાણી આ ઘરમાં આવી છે બધા તેના માટે પાગલ થઈ ગયા. મારી દેરાણી જે કહે આ ઘરમાં થયું. મારી દેરાણી મને ખૂબ જ ખોટી વાતો કહેતી હતી કે હું તેની કરતાં મોટી હતી, પણ દહેજ અને પૈસાની મોટી રકમને કારણે તે આ ઘરની માલકીન બની ગઈ હતી. કેટલીક વાર તે મારી સાસુને કંઈ પણ કહેતી જેના પર મારી સાસુને કોઈ વાંધો ન હોતો, અને મારી સાસુ નાની નાની બાબતો સાંભળવાતા એક દિવસ મારી દેરાણીએ તેના માતા પિતાને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું અને મારી સાસુ અને દેરાણી મને મહેમાનો માટે સરસ ભોજન તૈયાર કરવાનું કહ્યું હતું. મેં તેમના માટે જમવાનું બનાવ્યું હતું. જ્યારે બધા સાથે જમતા હતા ત્યારે મારી દેરાણીની માતાએ મારી સામે જોઈને કહ્યું, દીકરા, તમારી ભાભીને કહે કે તે પણ અમારી સાથે બેસીને જમી લે. મારી દેરાણીએ તેની માતાને કહ્યું કે તે મારી ભાભી નથી, પણ આ ઘરની નોકરાણી છે. આ સાંભળીને તેની માતાને એકાએક આઘાત લાગ્યો. પછી તેણે સ્પષ્ટતા કરી અને કહ્યું કે માં, તને ખબર નથી કે આ ખાલી હાથે અહીં આવી છે, તેથી આ ઘરમાં તેની સ્થિતિ પુત્રવધૂની નહીં પણ નોકરાણીની છે. આ સાંભળી મારી સાસુ અને દેરાણી જોર જોરથી હસવા લાગ્યા, જ્યારે તેમની સામે મારું ઘણું અપમાન થઈ રહ્યું હતું. તે દિવસે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું અને હું ખરાબ રીતે રડી રહી હતી. મારા લગ્નને ધીમે ધીમે 10 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી મને કોઈ સંતાન ન હતું, કારણ કે મારા પતિએ મને સમય પણ ન આપ્યો. મારી દેરાણીની પણ એક સુંદર બહેન હતી. મેં નોંધ્યું હતું કે તે અમારા ઘરે વધુ વાર આવવા લાગી હતી અને મારા પતિને આકર્ષવા લાગી હતી. તે આ બધું કરે છે તે મને બિલકુલ પસંદ ન હતું. તેથી મેં મારા સાસુને ફરિયાદ કરી. મારી સાસુ કહ્યું કે તમે મારા દીકરા માટે કંઈ કર્યું નથી. હવે જો હું મારા ઘરની મોટી વહુ તરીકે તમારી જગ્યાએ નાની વહુની બહેનને આ ઘરમાં લાવું તો મને ઘણો ફાયદો થશે અને મારા દીકરાને પણ આમાં કોઈ વાંધો નથી. મારી સાસુની આ વાત સાંભળીને હું સદબદ થઈ ગઈ. આખરે હું આ ઘરમાં 10 વર્ષથી રહું છું. હવે જો મારા પતિ મને છોડીને જાય તો હું ક્યાં જઈશ? મેં મારી સાસુને કહ્યું કે તમે આવું કંઈ નહીં કરી શકો. હું મારી સાસુ સાથે આ બાબતે ઝઘડો કરી રહી હતી ત્યારે અચાનક મારી દેવરાણી અમારી વચ્ચે આવી અને પૂછવા લાગી કે શું થયું અને શા વિશે દલીલ થઈ. હું ચૂપ થઈ ગઈ, પણ મારા ચહેરા પર જ મારી સાસુ બોલી કે નહીં વહુ, હું તેને અમારા ઘર છોડવા માટે કહું છું, કારણ કે મને મારા મોટા પુત્ર માટે છોકરી મળી ગઈ છે. મારી દેરાણી કહેવા લાગી, ઠીક છે મમ્મી, તમે ભાઈ માટે છોકરી જોઈ છે, પ્લીઝ મને પણ કહો, કારણ કે હવે પછી આના જેવી છોકરી ઘરમાં ન લાવી. એવા પરિવારની છોકરી લાવો જે અમીર પરિવારની હોય. મારા સાસુ કહેવા લાગ્યા, અરે વહુ, મેં વિચાર્યું છે કે તારી નાની બહેન તારી જેઠાણી બને. મારી સાસુએ જે કહ્યું તે સાંભળીને મારી દેરાણીના ચહેરા પર અચાનક સ્મિત આવી ગયું અને તે કહેવા લાગી, તમે આ વાતમાં બિલકુલ સાચા છો મમ્મી. આ રીતે અમે બંને બહેનો સાથે મળીને આ ઘર પર રાજ કરશું અને ચિંતા કરશો નહીં. હું મારા પિતાને તેમના સંબંધ વિશે કહીશ અને જેમ મારા પિતાએ મારા પતિને ધંધો કરાવ્યો છે તેવી જ રીતે અમે ભાઈને પણ વ્યવસાયમાં લગાવી દેશું. તો જ તમારો પરિવાર એક અમીર પરિવાર બનશે અને તમારે આના જેવી ખરાબ છોકરીને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. મેં મારી દેરાણીને કહ્યું, તમે મારી સાથે કેવા શબ્દોનો ઉપયોગ કરો છો? મારી દેરાણી મારી નજીક આવી અને મને ગાળો આપવા લાગી અને કહ્યું કે હા, હું તારા પર આનાથી પણ ખરાબ શબ્દોનો ઉપયોગ કરી શકું છું, તો તમે શું કરશો? મેં મારી દેરાણીને કહ્યું કે વાત કરતી વખતે તમારી જીભ પર કાબૂ રાખ. પછી તેણે કહ્યું કે અમે તમારા જેવી છોકરીઓ સાથે આ રીતે જ વાત કરીએ છીએ. મને ખબર નથી કે તમે કયા પાપની ગંદકી છો. જ્યારે મારી દેરાણીએ કહ્યું ત્યારે મેં તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને હું ગુસ્સાથી મારા રૂમમાં પાછી આવી ગઈ. મારી દેરાણી ગુસ્સામાં બૂમો પાડવા લાગી અને કહ્યું કે હું મારી થપ્પડનો બદલો તારી પાસેથી ચોક્કસ લઈશ અને તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો તારી નજર સામે જ હું મારી બહેનના તારા પતિ સાથે લગ્ન કરાવી દઈશ. મારા થપ્પડથી મારા સાસુ પણ ખૂબ ગુસ્સે થયા હતા અને આજે તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ મારા વિશે મારા પતિને ફરિયાદ કરશે. હું રૂમમાં આવી અને મારા ભાગ્ય પર ખૂબ રડતી હતી.
આજે મને મારો જીવ લેવાનું મન થયું. મને મારા જીવન વિશે ખૂબ જ ખરાબ લાગ્યું. હું શું કરું તે મને સમજાતું ન હતું. રડતી રડતી સૂઈ ગઈ હતી. જ્યારે રાત્રે મારા પતિ રૂમમાં આવ્યા અને મારા પર બૂમો પાડવા લાગ્યા, ત્યારે હું ગભરાઈને ઊભી થઈ ગઈ. મને ખબર હતી કે મારી દેરાણીએ મારા પતિને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોવાથી આજે આ બધું થવાનું હતું. મારા પતિને મારા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે કહ્યું કે તે નીલમ પર હાથ ઉપાડ્યો છે. તને ખબર નથી કે તે એક અમીર પિતાની દીકરી છે. તે તારી ધરપકડ પર કરાવી શકે છે. એ મારા પતિને અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો, કારણ કે ઘણા વર્ષો પહેલાં મારી દેરાણી દ્વારા મને થપ્પડ માર્યા પછી પણ મેં દોષનો ટોપલો ઓઢી લીધો હતો. આજે પણ મેં મારી દેરાણી પર હાથ ઉપાડ્યો હતો. હું ચૂપ રહી. મારા પતિ મને ગમે તે કહેતા રહ્યા. હું ચૂપચાપ સાંભળતી રહી અને રડતી રહી, કારણ કે મારી પાસે આમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. હું રડી રહી હતી. હવે મારી ભાભી અને મારી સાસુ પણ મારી પાછળ આવી ગયા હતા. તેઓ દર મિનિટે મારા માટે ઘરમાં રહેવું મુશ્કેલ કરી દીધું હતું. સાંજનો સમય હતો જ્યારે હું આ બધા લોકો માટે ચા બનાવી રહી હતી. ત્યારે અચાનક દરવાજો ખટખટ્યો કે તરત જ હું દરવાજો ખોલવા ગઈ અને તે મારી દેરાણીનું નામ પૂછી રહ્યો હતો અને કહ્યું કે તેના માટે પાર્સલ છે. જ્યારે મેં મારી દેરાણીની ડિલિવરી બોય વિશે જણાવ્યું ત્યારે તે ઝડપથી પાર્સલ લેવા માટે આવતી, પરંતુ તેણે મને દરવાજાથી પાછી મોકલી દીધી. કહ્યું કે જા અને તારું કામ કર. તું અમારી સામે કેમ તાકી રહી છે? હું ત્યાંથી ખસી ગઈ હતી અને મારા કામમાં વ્યસ્ત હતી. મને ખબર ન હતી કે મારી દેરાણીએ શું મંગાવ્યું હતું. મારી દેરાણી વારંવાર મારા પતિને મારા વિરુદ્ધ ઉશ્કેરતી હતી અને તેને લાલચ આપતી કે જો તું તેને છોડી દે તો હું તારા લગ્ન મારી નાની બહેન સાથે કરાવી દઈશ. પરંતુ મારા પતિના મનમાં હજુ પણ મારા માટે બહુ પ્રેમ ન હતો, પણ તે થોડો દયાળુ ચોક્કસ હતા. એટલે તેને મારા પ્રત્યે થોડી સહાનુભૂતિ હતી. એટલે તે તેની માતાને કહેવા છતાં મને છૂટાછેડા આપતા ન હતા. હું આ લોકોથી ખૂબ કંટાળી ગઈ હતી, પરંતુ આજે મારું હૃદય એક અજીબ પ્રકારની ગભરાટનો શિકાર બની રહ્યું હતું. મને ભૂખ નહોતી લાગી. પછી મેં વિચાર્યું કે ઘરના બધાએ જમી લીધું છે. હું જમ્યા પછી આરામથી સૂઈ જઈશ, કારણ કે ઘરના કામ કરતી વખતે મને ખૂબ થાક લાગતો. ઘરના બધા લોકો સાથે બેસીને જમતા હતા. મને બધા લોકો વચ્ચે બેસીને ખાવાની પરવાનગી પણ ન હતી. તેથી બધા કામથી મુક્ત થઈને હું રસોડામાં એકલા બેસીને ભોજન લેતી હતી. હું મારા માટે ખાવાનું બહાર કાઢીને જમવા જતી હતી ત્યારે અચાનક મારા સાસુએ મને કોઈ કામ માટે બોલાવી અને જ્યારે હું તેમની વાત સાંભળવા ગઈ ત્યારે મારા સાસુએ મને તેમની દવા માંગી. તેને દવા આપ્યા પછી જ્યારે હું ફરીથી રસોડામાં અંદર આવી ત્યારે મારી દેરાણી આજે રસોડામાંથી બહાર આવી રહી હતી. તે જોઈને હું ડરી ગઈ, કારણ કે તે આ ઘરમાં આવી હતી તે દિવસથી તેણે હજુ સુધી રસોડામાં પગ મૂક્યો નહોતો, કારણ કે તેણે રસોડામાં કોઈ કામ કર્યું જ નહોતું. તેને જે જોઈતું હતું તે હું તેને બેડ પર હાજર કરતી હતી. મને ખબર નથી કે તે રસોડામાં કેમ આવી અને તે મારી સામે જોઈને રૂમની બહાર નીકળી ગઈ. તે પછી હું જમવા બેઠી. જમ્યા પછી મેં વાસણો ધોવાનું શરૂ કર્યું, પરંતુ વાસણો ધોતી વખતે અચાનક મારી આંખ સામે અંધારું છવાઈ ગયું અને હું ખૂબ જ ગભરાવા લાગી. સમજી શકતી નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. હું ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે મારું હૃદય ઉલટીઓથી ભરાઈ ગયું હતું, પરંતુ મને ઉલટી થતી નહોતી. હું નબળાઈ અનુભવવા લાગી અને મારી આંખો સામે અંધકાર દેખાવા લાગી. જેવી મારી આંખો સામે સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો અને હું બેભાન થઈ ગઈ. હું જમીન પર પડી ગઈ. પછી મને ખબર પડી કે મને શું થયું અને તેઓ મને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે મેં મારી આંખો ખોલીને જોયું તો મારી નજીક કોઈ ન હતું. હું હોસ્પિટલના પલંગ પર સૂતી હતી. મેં ચીસો પાડવાનું શરૂ કર્યું અને એક નર્સ આવી. તેણે મને શાંત રહેવા કહ્યું. તેણે સૂઈ રહેવા કહ્યું. મેં પૂછ્યું કે હું ક્યાં છું અને મને અહીં કોણ લાવ્યું. મારી વાત સાંભળીને નર્સ બોલવા લાગી, તમે શાંત થાવ, હું હમણાં જ ડૉક્ટરને બોલાવીશ. તમારી તબિયત સારી નથી. થોડીવાર પછી જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે તેમણે મને તપાસી અને તેમણે મારી સામે ખૂબ જ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પૂછ્યું, તમે મને ઓળખી ગયા? મેં કહ્યું, મને ખબર નથી કે તમે કોણ છો, પણ મને કહો, મને અહીં કોણ લાવ્યું અને મારી સાથે શું થયું છે. અને તપાસતા ડૉક્ટરે કહ્યું કે ખરેખર તમને જે આપવામાં આવ્યું હતું, જીવન મરાઈને લડ્યા બાદ આજે તમે અહીં તમારી આંખ ખોલી શક્યા છો. ડૉક્ટરની વાત સાંભળીને હું આંસુએ રડી પડી. જ્યારે તે સમયે હું સંપૂર્ણ હોશમાં હતી. ડૉક્ટરે કહ્યું કે મેં તમારા આરોપીને જેલમાં મોકલવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસ તમારા નિવેદનની રાહ જોઈ રહી છે. અને તમે હોશમાં આવી ગયા છો અને સારું લાગે છે. હું થોડી વારમાં પોલીસને બોલાવીશ. તેઓ તમારું નિવેદન લેશે અને તમારા આરોપી જેલની પાછળ હશે. ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો? મને કોઈએ ઝેર આપ્યું નથી. તેણે કહ્યું કે દીદી, તમે છેલ્લા 3 દિવસથી અહીં બેભાન છો. તમારા પતિ તમને અહીં લાવ્યા હતા અને અમે તમને તપાસ્યા ત્યારે તમારા શરીરમાં ઝેર મળી આવ્યું હતું.
કોઈ વ્યક્તિએ કાં તો પોતે ઝેર ખાય છે અથવા કોઈ તેને ખવડાવે છે. જ્યાં સુધી તે પોતે ખાય છે ત્યાં સુધી તે ચોક્કસપણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, અને જો કોઈ તેને બળપૂર્વક ખવડાવે તો તે તેને મારવાનો પ્રયાસ કરે છે. એટલા માટે મેં પોલીસને જાણ કરી. મેં નક્કી કર્યું કે હું તમારા આરોપી વિશે જાણવાનો પ્રયત્ન કરીશ. તેથી જ મેં તમારા સાસરિયાઓને કહ્યું કે તમારા શરીરમાં ઝેર મળી આવ્યું છે, અને એક ઝેર જે આપણા દેશમાં ઉપલબ્ધ નથી. આ ઝેર બીજા દેશમાંથી આયાત કરવામાં આવ્યું છે. જેણે તમને આ ઝેર આપ્યું છે તે સારી રીતે જાણે કે જે ઝેર કેટલી માત્રામાં આપવાનું છે. જો તે વધારે આપવામાં આવે તો વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થઈ શકે છે. જ્યારે તમે અહીં આવ્યા ત્યારે તમારી હાલત ખૂબ જ ખરાબ હતી. મેં તમને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. પોલીસને ખાતરી આપી કે હું તમને બચાવી લઈશ, પણ મેં જોયું કે તમારા ઘરની એક સ્ત્રી જે તેના સંબંધી હતી તે પોતાને તમારી દેરાણી કહેતી હતી. તે તમારી હાલત તપાસવા વારંવાર અહીં આવી રહી હતી અને ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી. બાકીના પરિવારની આવી કોઈ સમસ્યા ન હતી. બધા ચૂપચાપ બેઠા હતા. તમારા પતિને પણ તમારી સાથે કોઈ લેવા દેવા નથી. તમને અહીં દાખલ કરાવ્યા પછી તે પોતે જ અહીંથી ચાલ્યા ગયા હતા. જ્યારે પોલીસ કેસ થયા બાદ તે તમામ લોકોને કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટરે તેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે અને તે ભાનમાં આવતા જ તેનું નિવેદન લેવાશે. તેમના કહેવા પ્રમાણે તમને ખબર પડશે કે તમને ઝેર કોણે આપ્યું હતું. મેં કહ્યું, પરંતુ મને ક્યારે ઝેર આપવામાં આવ્યું તે મને ખબર નથી. હા, પરંતુ મને ચોક્કસપણે યાદ છે કે જમ્યા પછી મને ચક્કર આવવા લાગ્યા અને હું બેભાન થઈ ગઈ. મારી વાત સાંભળ્યા પછી ડૉક્ટરે કહ્યું, પણ હું જાણું છું કે તમને ઝેર કોણે આપ્યું છે, કારણ કે અમે તમને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા અને હવે આખો કેસ તમારા નિવેદન પર નિર્ભર છે. જ્યારે તમારા પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે તમારી દેરાણી મારી પાસે આવી. હું સમજી ગઈ કે તે મારી પાસે કોઈ કામ માટે આવી હશે, એટલે જ મેં તેની સાથે વાત કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેને મને 10 લાખ રૂપિયા આપ્યા અને પૈસા મારી સામે રાખ્યા અને કહ્યું કે ડૉક્ટર, મારી જઠાણી કોઈ પણ રીતે બચવી જોઈએ નહીં. તેની હત્યા કરીને આ કેસ બંધ કરવું. તમે પોલીસને કહો કે રત્નાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ રીતે આ કેસ અહીં સમાપ્ત થઈ જશે અને અમારી વચ્ચે શું ચાલી રહ્યું છે તે કોઈને કહેશો નહીં. આ પૈસા રાખો, તમારું મોઢું બંધ કરો. જ્યારે મેં કહ્યું કે તેનો અર્થ એ છે કે તમે તેને મારવાનો પ્રયાસ કર્યો છે, મારી વાત સાંભળીને પહેલાં તો શરમાઈ ગઈ. પછી તેણે કહ્યું કે હા, હું તેને જ આપવા માંગતી હતી, પરંતુ મેં છેતરપિંડી કરીને તે કર્યું. મેં કહ્યું કે કોઈને દગો કેવી રીતે આપી શકે, અને જે આપી શકે તો તેણે મને કહ્યું કે હું મારી જેઠાણીને મારીને મારી નાની બહેનના લગ્ન મારા જેઠ સાથે કરાવવા માંગુ છું. તેથી અમે બંને બહેનો તે ઘરમાં રાજ કરી શકીએ. કોઈ પણ રીતે મારી જેઠાણીને ઘરમાં કોઈ પસંદ નથી કરતું. મારું જેઠ તેને છૂટાછેડા આપવા તૈયાર ન હતો, તેથી મેં તેને મારી નાખવાની યોજના બનાવી અને તેને ઝેર આપી દીધું. મેં તેને કહ્યું કે તમારે ચિંતા ન કરવી જોઈએ, તમારી જેઠાણી જલ્દી આ દુનિયા છોડી જશે, આ કેસ બંધ થઈ જશે. મેં તેને આશ્વાસન આપ્યું હતું, પણ મેં તેને ફસાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી, કારણ કે મેં મારા ફોનનું રેકોર્ડર ચાલુ કરી દીધું હતું અને અમારી વાતચીત મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ હતી. મેં તે રેકોર્ડિંગ પોલીસને આપ્યું હતું અને પોલીસ પહેલાં તમારું નિવેદન લેવા માંગે છે. તે પહેલાં પોલીસ તેની ધરપકડ નહીં કરે, કારણ કે ઝેર તમને બળજબરીથી આપવામાં આવ્યું ન હતું, પણ ખોરાકમાં ભેળવવામાં આવ્યું હતું, જેનાથી કદાચ તમે અજાણ હશો. ડૉક્ટરની વાત સાંભળીને મને આઘાત લાગ્યો. મારી દેરાણી આટલી નીચ હશે, તેણે મને મારવાની કોશિશ કરી. સારું થયું કે ડૉક્ટર બહુ સારા હતા અને તેણે મને બચાવી લીધી. પછી મેં મારું મગજ ગુમાવ્યું અને યાદ આવ્યું કે દિવસે મારી દેરાણી મારા ભોજનમાં ઝેર ભેળવા રસોડામાં ગઈ હશે. મેં હાથ જોડીને ડૉક્ટરને કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર, નહીંતર મને ખબર પણ ન પડી હોત અને આ લોકોએ મને આ દુનિયામાંથી વિદાય આપી દીધી હોત. આ દુનિયામાં ઘણા ખરાબ લોકો છે કે તેઓ પોતાના ફાયદા માટે બીજાને મારી નાખવાનો પણ આશરો લે છે. વારંવાર તેનો આભાર માની રહી હતી. ડૉક્ટરે કહ્યું કે તમે વારંવાર મારો આભાર માનશો નહીં, કારણ કે મેં આ તમારા પર કરેલા ઉપકારનો બદલો લીધો છે. અચાનક તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, ડૉક્ટર, તમારો મતલબ શું છે? પછી તેણે કહ્યું કે તમે મને ઓળખી નથી, પણ મેં તો તમને પહેલી નજરે જોતાં જ ઓળખી લીધા. જ્યારે તમારો પતિ તમને અહીં લાવ્યો હતો ત્યારે તમને યાદ નથી કે 10 વર્ષ પહેલાં તમે રસ્તા પરની એક છોકરીને ખાવાનું આપ્યું હતું? જે છોકરી તેની સોતેલી માથાથી કંટાળીને રસ્તા પર બેસીને ભૂખી રડતી હતી, જેને તમે નોકરી પરથી આવતી વખતે ખાવાનું આપતા હતા. એ છોકરી બીજું કોઈ નહીં, હું જ છું. અને મેં તમને કહ્યું હતું કે હું એક દિવસ ચોક્કસ ડૉક્ટર બનીશ, અને જુઓ, આજે 10 વર્ષ પછી હું એક સફળ ડૉક્ટર બની ગઈ છું. તમને ખવડાવતા હતા પછી એક દિવસ અચાનક તમે ક્યાં ગાયબ થઈ ગયા? હું ઘણા દિવસો સુધી ભૂખથી પીડાતી રહી, પરંતુ પછી મેં નક્કી કર્યું કે હું મારું ઘર છોડી દઈશ, કારણ કે મારા પિતાનું મૃત્યુ બીજા શહેરમાં થયું હતું
અને હું સારી રીતે જાણતી હતી કે મારા પિતા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. મારા પિતા જીવતા હતા ત્યારે મારી સોતેલી માતા મને સમજતી નહોતી. તેમના મૃત્યુ પછી તે મારી સાથે શું કરશે. તેથી જો મારા ઘરેથી ભાગી ગઈ, મારો એક એવી વ્યક્તિ સાથે મુકાબલો થયો જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. વાસ્તવમાં જ્યારે હું રડતી રડતી ઘરની બહાર આવી ત્યારે મારો એક કાર સાથે અકસ્માત થયો અને હું ગંભીર રીતે ઘાયલ થઈ. તે એક એવા કપલની કાર હતી જેને કોઈ સંતાન ન હતું. હું ખરાબ રીતે ઘાયલ થઈ હતી, જેના કારણે તેઓએ મારી સારવાર કરાવી. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહી. જ્યારે મને હોશ આવ્યો ત્યારે તેઓએ મને કહ્યું કે મને તેમના કારણે અકસ્માત થયો છે. તેઓએ મારી પાસે માફી માંગીને મને કહ્યું કે તમે ક્યાંથી આવ્યા છો, અમે તમને તમારા ઘરે ડ્રોપ કરીશું. જ્યારે મેં તમને મારી આખી વાત કહી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા અને તેઓએ કહ્યું કે હવે અમે તને તારી સોતેલી માતાને નહીં સોંપીશું, પરંતુ અમે તને ઉછેરીશું. આ રીતે તેઓએ મને ઉછેરી અને મને ભણાવીને મારું સપનું પણ પૂરું કર્યું. આજે હું અહીં તમારી સામે હાજર છું. તમને જોઈને મેં નક્કી કરી લીધું હતું કે હવે હું તમારા આરોપીને સજા અપાવીશ અને હવે હું પોલીસને બોલાવું છું. તમે પોલીસને તમામ નિવેદનો આપી દો, કારણ કે તમારા સાસરિયાઓ સારા નથી. તમારી નણંદે તમને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. તેની વાત સાંભળ્યા પછી આજે મને સમજાયું કે જો કોઈ વ્યક્તિ કોઈનું સારું કરે તો તે ચોક્કસ તેનું ફળ પાછું મેળવે છે. અને આજે મને આ છોકરી દ્વારા મદદ મળી, જે તેના સમર્પણ અને મહેનતથી આજે ડૉક્ટર બનીને મારી આંખોની સામે ઊભી છે. અને તેણે મારી સારવાર કરીને માત્ર મારો જીવ બચાવ્યો જ નહીં, પરંતુ તેણે મારા આરોપીઓને સજા થાય તે માટે તમામ પ્રયાસો કર્યા. મેં તેને કહ્યું કે પોલીસને બોલાવો, હું તેમને નિવેદન આપવા તૈયાર છું. ડૉક્ટરે પોલીસને બોલાવી હતી. પોલીસ પાસે પહેલેથી જ પુરાવા હતા. મારા નિવેદન પછી વધુ પુષ્ટિ થઈ કે મને મારી દેરાણીએ જ ઝેર આપ્યું હતું. આ રીતે મારી દેરાણીને પોલીસની ધરપકડ કરી હતી, પરંતુ મેં મારા સાસરિયાઓને પણ માફ કર્યા ન હતા. એ લોકોએ 10 વર્ષ સુધી મારું જીવન પણ નર્ક બનાવી દીધું હતું. મારી સાથે થયેલા અત્યાચારની દરેક વાત મેં પોલીસને જણાવી. જ્યારે પોલીસે બાકીના લોકોની પણ દહેજ ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરી. મારા પતિ અને મારા સાસુ મારી પાસે માફી માંગી રહ્યા હતા, પરંતુ મેં તેમાંથી કોઈને માફ ન કર્યા, કારણ કે તેઓ મને આખી જિંદગી ખૂબ પરેશાન કરી હતી. જ્યારે પોલીસે મારી દેરાણીના મોઢામાંથી આખું સત્ય બહાર કઢાવ્યું હતું અને મારી દેરાણીએ પણ કહ્યું હતું કે આ ઝેર તેને વિદેશમાં રહેતા તેના મિત્ર દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારે મને સમજાયું કે તે દિવસે ડિલિવરી બોય એ જ ઝેર લાવ્યો હતો. આ રીતે મારા બધા આરોપીઓને સજા થઈ હતી અને મને સમજાઈ ગયું હતું કે જેઓ બીજાનું ખરાબ કરે છે તેમની સાથે પણ એક યા બીજા દિવસે ખરાબ થાય છે, અને જેઓ બીજાનું ભલું કરે છે તેમને પણ તેમની ભલાઈનું ફળ ચોક્કસ મળે છે. જાણે મારી ભલાઈનો બદલો મને ડૉક્ટરના રૂપમાં મળ્યો હોય તેમ આજે પણ હું ડૉક્ટરનો ખૂબ આભાર માનું છું. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું થોડા દિવસો ડૉક્ટર સાથે તેના ઘરે રહી, કારણ કે તે મને તેની સાથે લઈ ગઈ હતી. પણ થોડા દિવસો પછી મેં એક ભાડે મકાન લીધું હતું. પછી એક દિવસ બસ મારા પિતાના જૂના મિત્રને મળી, જે મારા પિતાના પારિવારિક વકીલ પણ હતા. તેમણે મને જોતાં જ ઓળખી લીધી અને કહ્યું કે દીકરી, હું તમને આટલા લાંબા સમયથી શોધી રહ્યો છું, તું આજે મને આટલા વર્ષો પછી મળી છે. તેણે મને એવા સમાચાર સંભળાવ્યા જેનાથી હું ચોંકી ગઈ. તેઓએ મને તેમની સાથે તેમની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં ગયા પછી તેમણે મને મિલકતના કાગળો આપ્યા, જે મારા પિતાએ તેમના મૃત્યુ પહેલાં મારા નામે ટ્રાન્સફર કર્યા હતા. તેમના મૃત્યુ પહેલાં મારા પિતાએ તેમની અડધી મિલકત ભાઈને અને અડધી મને આપી હતી. ભાઈ આ વાત સારી રીતે જાણતો હતો, એટલે જ તેણે તેની પત્ની સાથે મળીને ઉતાવળે મારા લગ્ન કરાવી દીધા. અને મારા લગ્ન એવા કુટુંબમાં કરાવ્યા કે જ્યાં લગ્ન થયા પછી મને કોઈ વાતની સત્યતા ખબર ન પડે અને હું મારી જ દુનિયામાં વ્યસ્ત થઈ જઈશ. પરંતુ વકીલ કાકાએ પિતા સાથેની મિત્રતા એટલી ઊંડી જાળવી રાખી હતી કે મારી મિલકતના હિસ્સાના કાગળો ભાઈને આપ્યા ન હતા. તેણે એટલું જ કહ્યું હતું કે તે મારી મિલકતના કાગળો મને સોંપશે. આજે વકીલ અંકલ સાથે હું મળી, તેથી તેમણે મારો વિશ્વાસ મને પાછો આપ્યો. મારા પિતાએ આપેલી આ મિલકત મારી એકલતામાં ખૂબ જ ઉપયોગી થઈ. હવે હું મારું જીવન કોઈના સહારે નથી જીવી રહી, બલકે મેં મારા પિતાએ આપેલી મિલકતમાંથી નવી શાળા બનાવી છે અને હવે હું મારું જીવન મારી મરજીથી જીવી રહી છું. હવે હું કોઈના પર નિર્ભર નથી કે હું ફરીથી લગ્ન કરવા માંગતી નથી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે મારા સાસરિયાઓ પણ દગાબાજ છે. હવે હું સારી કમાણી કરું છું અને મારી પોતાની રીતે મારું જીવન જીવી રહી છું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને દબાવો, જેથી તમને આગળની અપડેટ સૌથી પહેલાં મળી રહે. ધન્યવાદ.